આણંદની કૃષિ યુનિવર્સિટીએ યુજીસીના નિયમોનો ભંગ કર્યો હોવાનું આવ્યું છે સામે। યુજીસીએ વારંવાર સૂચના આપી, આમ છતાં આણંદ કૃષિ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની ફરિયાદના નિરાકરણ માટે લોકપાલની રચના ન કરી અને આ બેદરકારીને લઈને આગામી સમયમાં કાર્યવાહી થઈ શકે છે। મહત્વપૂર્ણ છે કે યુજીસીએ એપ્રિલ 2023માં તમામ શૈક્ષણિક સંસ્થાઓને સૂચના આપી હતી કે 30 દિવસમાં લોકપાલની રચના કરવામાં આવે અને આ જ સૂચના 31 ડિસેમ્બર 2023 સુધી અપાય। છતાં અનેક યુનિવર્સિટીએ સૂચનાને અવગણી છે, જેને લઈને યુજીસીએ 256 યુનિવર્સિટીને ડિફોલ્ટ યાદીમાં મૂકી છે, જેમાંથી રાજ્યની 19 યુનિવર્સિટી પણ સામેલ છે। આગામી સમયમાં યુજીસી જરૂરી કાર્યવાહી કરશે। યુજીસી એક હાલ પૂરા ભારત લેવલે વિદ્યાર્થીઓના સ્થાનિક પ્રશ્નોને વાચા આપવા માટેની આ વ્યવસ્થા ગોઠવી છે અને એ પ્રથમ જેને મોડેલના રૂપમાં કહેવાય એ પ્રકારે આ પદ્ધતિ અમલમાં લાવવાનો પ્રયત્ન કરી રહી છે। રાજ્ય અને દેશની તમામ યુનિવર્સિટીને આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવા માટે સમયાંતરે યુજીસી વિનંતી કરે છે। આણંદ યુનિવર્સિટી પણ એ દિશામાં પ્રયત્નશીલ છે અને હાલ એ પ્રક્રિયા ચાલી રહી છે।